ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે શમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે। પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોકહિતના પ્રશ્નો માટે લડત લડતા શમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સરમાં વિપક્ષ નેતા તરીકે શમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવ્યો હતો અને તેમની બિનહરીફ વરણી કરવામાં આવી। ત્યારે ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ નેતાની નિમણૂક કરવામાં આવી છે। વિપક્ષ નેતા તરીકે શમશાદ અલી સૈયદ ચૂંટાઈ આવ્યા છે। ત્યારે શમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે। પાલિકાના વિપક્ષ નેતા તરીકે સતત ત્રીજી ટર્મ માટે સર્વાનુમતે મારી નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક માટે ભરૂચ નગરપાલિકા કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરોનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ અને ચૂંટણી સંકલન સમિતિના તમામ સભ્યોનો પણ મને આ જવાબદારી આપવા બદલ હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। મારી પર મૂકેલ વિશ્વાસને હું સાર્થક કરી બતાવીશ અને પ્રજાની પડખે ઉભા રહી કોંગ્રેસની પ્રજાલક્ષી રાજનીતિને આગળ ધપાવીશ। જય હિન્દ, જય ભારત। ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે સતત ત્રીજી ટર્મ માટે